ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન. 8માના વિજ્ઞાનમાં મિત્રો આપણે 12મો પાઠ ચાલુ છે. લાસ્ટ ટાઈમ આપણે 12મા પાઠની અંદર જેનું નામ છે ઘર્ષણ, લેક્ચર નંબર 73 ની અંદર આપણે 1 થી 7 મુદ્દા યાદ રાખવાના જોયા હતા. આ મુદ્દા શા માટે જરૂરી છે મિત્રો? કારણ કે જ્યારે આપણે પાઠ આખો સ્ટડી કરતા હોઈએ ત્યારે પાઠની અંદર શું આવે છે, મોસ્ટ ઓફ આપણે પ્રશ્ન જવાબ કરતા હોઈએ છે. રેગ્યુલર સ્કૂલ ચાલુ હોય ત્યારે ટેક્સ્ટબુક પણ કરતા હોઈએ. અત્યારે હું તમને એવી ટેકનિકથી ભણાવું છું કે આખો પાઠ છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ પણ જાય અને એના પ્રશ્ન જવાબ પણ સમજાઈ જાય, જે તમને પરીક્ષામાં પૂછાવાના છે. અને ઇન ફ્યુચર ફિઝિક્સની અંદર જો તમારે ફિઝિક્સ રાખવું હોય, સાયન્સ રાખવું હોય તો પણ તમને આનો આખો બેઝ છે ક્લિયર જ હોય, પણ સમજવામાં તમારે ધ્યાન રાખવું પડશે. કોઈ નબળામાં નબળો વિદ્યાર્થી હોય એને પણ જે ટેકનિકથી હું સમજાવું છું સંપૂર્ણ સમજાઈ જાય. આ વસ્તુ એ ક્લિયર જ છે. પણ જેને ખરેખર કંઈ કરવું જ નથી એની માટે ફિઝિક્સની કોઈ પણ વસ્તુ ના જ બને. સમજાય છે? કોઈ નબળામાં નબળા વિદ્યાર્થીને પણ મારા લેક્ચર્સ જોઈએ એટલે 100% બધું આવડી જાય એટલી સરળતાથી વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અમારી સંપૂર્ણ મહેનત કરીએ છીએ, પરંતુ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ એકબીજાનું ટીચર્સને સહયોગ હોય, પેરેન્ટ્સ પણ ધ્યાન આપતા હોય તો સંપૂર્ણપણે ફિઝિક્સની કોઈ પણ વિષય ભણી શકીએ. તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખજો કે અમે અમારું 100% દઈએ તો તમારે તમારું સામેથી 100% આપવું પડશે, એટલે સરળતાથી સમજાય, સફળતા મળી જશે. ચાલો, તો 8મા ધોરણમાં વિજ્ઞાન 12મો પાઠ ઘર્ષણ, ફ્રિક્શન, લેક્ચર નંબર 74. 74માં લેક્ચરમાં મિત્રો યાદ રાખવાના 1 થી 7 મુદ્દા આપણે કરેલા હતા. હવે 8મા મુદ્દાથી શરૂ કરીએ. બહુ જ મહત્વના મુદ્દાઓ છે મિત્રો, બહુ જ મહત્વના મુદ્દાઓ છે. આટલી વસ્તુ તમે ક્લિયર જ રાખજો. ખૂબ જ વ્યવસ્થિત રીતના મહત્વના મુદ્દાઓ છે અને આ મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવાના, એટલે કે ધ્યાનમાં રાખવાના. પાઠ આખો એટલો સરળતાથી સમજાઈ જશે. હું તમને જેટલું કરાવું, તમે જેટલું હોમવર્ક કરો એટલામાંથી જ એક્ઝામ્સમાં આવશે, એટલે બધું જ વ્યવસ્થિત કરી રાખવાનું છે. મુદ્દા નંબર 8, ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ. વસ્તુની વાત થઈ, કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી વસ્તુને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ દર્શાવે છે. તો આપણો મુદ્દો છે સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? કોઈ સ્થિર પડેલી વસ્તુને ગતિમાં લાવવા માટે જરૂરી બળ છે એને કહેવાય સ્થિત ઘર્ષણ બળ, જે સપાટીની વિરુદ્ધ દિશામાં આપણે લગાડવાનું હોય. ફરીથી, ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત વિદ્યુત ઘર્ષણ બળ નો માપ દર્શાવે છે. કોઈ વસ્તુ છે એ કોઈ સપાટી પર સ્થિર પડેલી છે. આ સપાટી છે, આ વસ્તુ છે. કોઈ વસ્તુને કોઈ સપાટી પર પડેલી છે એ સ્થિર સ્થિતિમાં છે. વસ્તુ હાલ કેવી છે? સ્થિર વસ્તુ છે. કોઈ સપાટી પર ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને આ સપાટી બંનેમાં વસ્તુ છે એને ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિર વિદ્યુત બળ, સ્થિત ઘર્ષણ બળનો માપ દર્શાવે છે. સ્થિર વસ્તુને ગતિમાં લાવવા, સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત એટલે કે સ્થિતિ ઘર્ષણ બળ,
સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુને ગતિમાં લાવવા માટેનું માપ દર્શાવે છે. હવે સમજાણો. સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઈ સપાટી પર વસ્તુ પડેલી છે એને ગતિમાં લાવી છે તો સપાટીનો વિરોધ તો કરશે જ. તો સપાટીનો વિરોધ કરે છે, વસ્તુને ગતિમાં લાવવી છે, જેટલું બળ લગાડવું છે એ સ્થિર ઘર્ષણ બળનું માપ દર્શાવે છે. સિમ્પલ વસ્તુ છે. માની લો કે આ ગતિમાં લાવવા માટે હું જરૂરી બળ લગાડું છું 10 ન્યૂટન. કેટલું? 10 ન્યૂટન. અને આ દિશામાં ગતિમાં વસ્તુ આવે પણ છે, આ દિશામાં ગતિ પણ કરે છે, પણ એની વિરુદ્ધ દિશામાં સપાટી દ્વારા -3 ન્યૂટન બળ લાગે છે. કેટલા? -3 ન્યૂટન બળ લાગે છે. તો ગતિમાં લાવવા માટે 10 ન્યૂટન અને એનો વિરોધ કરતું એટલે માઈનસ એવી સાઈન આપવામાં આવે છે. તો અહીંયા 10 માંથી 3 જાય તો 7 ન્યૂટન બળ પ્લસ તો આ જે 7 ન્યૂટન છે એ સ્થિર ઘર્ષણ બળ એનું માપ દર્શાવે છે. સમજાણો આખો જે મુદ્દો છે આખો એ સમજાણો. વસ્તુ સ્થિર હોય, ગતિમાં લાવવા માટે બળ લગાડો તો તેનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે. એ બેનો જે ગણતરી છે એ સ્થિર ઘર્ષણ બળનું માપ દર્શાવે. મિત્રો, સ્થિર ઘર્ષણ બળનું માપ દર્શાવવા માટે જે વસ્તુ છે એને ગતિમાં લાવવી જરૂરી છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ, વસ્તુ જ્યારે કોઈ સપાટી પર અચળ ઝડપથી સરકતી હોય, અચળ ઝડપથી સરકતી હોય, સરકવું એટલે કે એ ઘન પણ હોઈ શકે, ગોળ પણ હોઈ શકે, પણ સરકવું જ્યારે કોઈ સપાટી પર સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળે સરકતા ઘર્ષણ બળનું માપ દર્શાવે છે. જેમ કે આ સપાટી પર કોઈ વસ્તુ પડી છે, એને સરકતા રહેવા માટેનું જરૂરી બળ, આ તો વિરોધ કરતું બળ છે. માની લો કે આ +20 ન્યૂટન છે, આ -5 ન્યૂટન છે, તો એનો ડિફરન્સ છે +15 ન્યૂટન તો આવે જ ને. +15 ન્યૂટન બળ છે એ સતત આપણે લગાડ્યા રાખીએ. શું કરીએ? સતત 15 ન્યૂટન આપણે 20 ન્યૂટન બળ લગાડતા રહીએ, 5 ન્યૂટન બળ એનો વિરોધ કરે તો 15 ન્યૂટન બળ છે એ કેનું માપ છે? એ સરકતા રહેવા માટે સરકતા ઘર્ષણ બળનું માપ દર્શાવે છે. મિત્રો, આ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. સરકતા ઘર્ષણ બળનું માપ આ 15 ન્યૂટન આપણે સતત આપવું પડે. આ જ વસ્તુ ઉપરના કિસ્સામાં પણ દર્શાવી શકી કે 7 ન્યૂટન બળ આપણે સતત આપવું પડે. 7 ન્યૂટન બળ, 15 ન્યૂટન બળ આવી રીતે સતત આપવું જ પડે તો એ ગતિ એની ચાલુ રહે. આપણે કેમ ટાયર છે એને બાળકો આવી રીતે હલેસતા હોય દાંડી વડે, જો એને દાંડી વડે મૂકી દઈએ અને એ ટાયર સરકતો ઘર્ષણ બળથી બળ ઓછું થતું જાય, એની પડી જાય. પણ સતત એને તમે આમ ચાલુ જ રાખો તો તમે ધારો ત્યાં સુધી એને લઈ જઈ શકો. સાચી વાત? એ છે સરકતા ઘર્ષણ બળનું માપ. ત્રીજું, જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિનો અવરોધ કરતા બળને લોટન ઘર્ષણ કરે છે. માની લો ઢાળ છે, આ ઢાળ પર કોઈ વસ્તુ છે ગબડે છે તો તેની ગતિ આમ ગબડે છે, બરાબર? તો આ રીતે એ નીચે ગબડતું જશે. ઢાળ ખાલી ઉદાહરણ તરીકે લીધો છે, બાકી ગબડવાની ગમે તે વસ્તુ હોય. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેની ગતિનો અવરોધ કરતું બળ ઢાળ ઉપર કેમ લાગે? આ રીતે લાગે ને, બરાબર? અવરોધ કરતા બળને શું કહેવાય? લોટન ઘર્ષણ. લોટતું જાય, લોટન ઘર્ષણ કરતું જાય. વસ્તુ બહુ મહત્વની છે. વધારે પડતું
ગબડતી જાય ચોરસ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ગોળ હોઈ શકે. આપણે ઉદાહરણ તરીકે ગોળ લીધું છે જેથી સમજાય જાય. તો જ્યારે વસ્તુ ઢાળ પર કે કોઈ પણ સપાટી પર ગબડે છે ત્યારે તેનો વિરોધ કરતું બળ છે ને લોટણ ઘર્ષણ કહેવાય. તો અહીંયા ત્રીજું બળ આવ્યું લોટણ ઘર્ષણ. શું આવ્યું? લોટણ ઘર્ષણ, સરકતું ઘર્ષણ, સ્થિર ઘર્ષણ. બરાબર. હવે સ્થિત ઘર્ષણ બળ મોટું છે, સરકતું નથી, નાનું, ને લોટણ સૌથી નાનું. ઘર્ષણ જેમ ઓછું એમ ગતિ વધારે. ઘર્ષણ ઓછું તો ગતિ વધારે. તો વધારે ગતિ શેની હશે? લોટણની. લોટણથી ઓછી ગતિ સરકતાની, ને એનાથી ને ગતિ ઓછી સ્થિત ઘર્ષણની. તો આમાં ઘર્ષણ સૌથી ઓછું, ઘર્ષણ સૌથી ઓછું અને ગતિ વધારે. તેમાં લોટણ ઘર્ષણમાં અહીંયા એના કરતા ઘર્ષણ થોડું ઓછું, ગતિ થોડી જ વધારે. કેના કરતા? લોટણ કરતા. અને સ્થિર ઘર્ષણમાં ઘર્ષણ સૌથી વધુ અને ગતિ ઓછી. બરાબર. તો આ કેમ આવશે? સૌથી મોટું બળ છે ઘર્ષણ બળ, એ સ્થિર ઘર્ષણ બળ. સરકતું છે એ સૌથી ગતિ વધારે લોટણની, એનાથી ઓછી ગતિ સરળતાની, એનાથી ઓછી ગતિ સ્થિતની. ઘર્ષણ સૌથી વધારે સ્થિતનું, એનાથી ઓછું સરળતાનું, એનાથી ઓછું લોટણનું. ચાલો 12મો મુદ્દો. ઘર્ષણ ક્યારે ઈચ્છનીય હોય અને ક્યારે અનિચ્છનીય હોય? જ્યારે ઈચ્છનીય ઘર્ષણ હોય એટલે કે આપણે કોઈ સપાટી છે, જેમ કે ખટારો છે કે કોઈ વાહન છે, એની અંદર વસ્તુને ગબડાવીએ તો એ સરળતાથી વહી છે. સમજાય છે? ઘણા બધા ઉદાહરણ છે મિત્રો, લોટ્સ ઓફ ઉદાહરણ છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ઘર્ષણ કરી શકીએ, જ્યારે ઈચ્છનીય ઘર્ષણ. સમજાય છે? ઈચ્છનીય અને અનિચ્છનીયમાં તો ઘણા બધા ઉદાહરણ છે. ધારીએ ત્યારે ઘર્ષણ કરી શકીએ ઈચ્છનીય હોય, અને ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય હોય. આ બહુ મોટો મુદ્દો છે. કોઈવાર વિગતવાર એની ચર્ચા કરીશું આગળ. કોઈ સપાટીને ખરબચડી બનાવી ઘર્ષણ વધારી શકાય છે. ઘર્ષણ વધારી શકાય અને ઘટાડી શકાય. કોઈ સપાટીને ખરબચડી બનાવી ઘર્ષણ વધારી શકાય અને ઊંજણનો ઉપયોગ એટલે લુબ્રિકન્ટ કે ઓઇલ, લુબ્રિકન્ટ કે ઓઇલ. બરાબર. ઊંજણ તેલનો ઉપયોગ કરી ઘર્ષણ ઘટાડી શકાય. તેલ સ્વરૂપે પણ હોઈ શકે, ડામર સ્વરૂપે, ગુંદર સ્વરૂપે, ઘણી બધી રીતે એ આપણે શું કરી શકીએ? ઘર્ષણને વધારી કે ઘટાડી શકીએ. ઘર્ષણને વધારવો કે ઘટાડવો એ આપણી ઉપર છે. કઈ રીતે વધારવો અને કઈ રીતે ઘટાડવો. બરાબર છે? ક્લિયર? અને 14મો મુદ્દો. પગરખાના તળિયાને વાહનના ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે. માની લો મિત્રો કે આ પગરખા છે. પગરખા એટલે આપણા ચપ્પલ કે બૂટ. આ પગરખાનું તળિયું છે. આ તળિયામાં તમે ઘણી બધી જાતની ડિઝાઇન્સ જોઈ શકો. ઘણી ડિઝાઇન આ સામાન્ય મેં દોરેલી છે. અને જે ટાયર્સ છે એ ટાયર્સ કઈ એમને નથી આવતા, એમાં ખાંચા ખૂંચી કોઈ જાતની ડિઝાઇન આવે જ છે. ઘણી બધી ડિઝાઇન્સ છે. બરાબર. તમે જોઈ જ શકો છો, ઘણી ડિઝાઇન આવે ટાયરમાં. આ ડિઝાઇન કઈ એમને રાખવામાં આવતી નથી મિત્રો. જો આ ટાયર કે તળિયું લીસું હોય તો આપણે સરકતા જઈએ. તમે તમારા પગ છે બરોબર, એ પગરખા, સેન્ડલ, બૂટ એની નીચે જોજો અને ટાયરના ખાંચા જોજો. એ શું કામ રાખવામાં આવે છે? તો કે રોડ છે એની વચ્ચે ખાંચા ફિક્સ થઈ જાય એટલા માટે, અને એ ગતિ વધી જાય. ઘર્ષણ એનું કેવું થાય? વધારે થાય. વધારે ઘર્ષણ થાય એટલા માટે ગતિ ચાલુ રાખે પણ સ્ટેબલ ગતિ, નહીતર તો પડી જવાય. બરાબર. તો આ મુદ્દો એવો છે, પગરખાના તળિયાને વાહનના ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે.
તો ચાલો મિત્રો, આજે આપણે યાદ રાખવાના, આજે તમારા હોમવર્ક ની અંદર, શેની અંદર, તમારા હોમ વર્ક ની અંદર યાદ રાખવાના મુદ્દા નંબર 8 થી લઈને મુદ્દા નંબર 15 સુધી તમારે તમારી CW અને HW માં 84 એટલે કે 2 વાર લખવાના છે. ક્લિયર? બરાબર. હોમવર્ક વ્યવસ્થિત કરજો મિત્રો, એટલે કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ પડશે નહીં મારી રીતે, પણ રોજનો રોજ તમારે કરવું પડશે. ચાલો મિત્રો, તો મળીએ બધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.